કોરોના વાયરસથી પોતાની જાતને બચાવવા માટે ઘરની બહાર અથવા ભીડવાળી જગ્યાએ જતા પહેલા માસ્ક પહેરવું આવશ્યક છે. તમે કોઈ પણ 100% સુતરાઉ કાપડમાંથી ઘરે જ માસ્ક બનાવી શકો છો. માસ્ક બનાવતા પહેલા સુતરાઉ કાપડને મીઠાવાળા ગરમ પાણીમાં 5 મિનિટ સુધી પલાળી રાખો અને તેને સારી રીતે સૂકવી લો. માસ્ક બનાવતા અથવા પહેરતા પહેલા હંમેશા તમારા હાથ ધુઓ. તમારા નાક અને મોઢાને સંપૂર્ણ રીતે ઢાંકી લો. તમારા ચહેરા અને માસ્કની વચ્ચે કોઈ ગેપ ન હોવો જોઈએ. માત્ર રબર બેન્ડ અથવા દોરીને પકડીને માસ્ક પહેરો અથવા ઉતારો. માસ્કની સપાટીને સ્પર્શ ના કરો. માસ્કનો ઉપયોગ માત્ર એક તરફથી જ કરો, બીજી બાજુએથી તેનો ઉપયોગ ન કરો. હંમેશા એકથી વધારે માસ્ક બનાવો, જેથી એક માસ્કને ધોયું હોય ત્યારે તમે બીજા માસ્કને પહેરી શકો. માસ્કને ધોયા વિના અથવા યોગ્ય રીતે સૂકવ્યા વિના ફરીથી તેનો ઉપયોગ ક્યારેય ન કરો. ઉપયોગ કરેલ માસ્કને સીધા જ સાબુના પાણીમાં નાખી દો. માસ્કને હટાવી લીધા બાદ તરત જ તમારા હાથને સાબુ અને પાણી અથવા એલ્કોહોલ આધારિત સેનિટાઈઝરથી 40 સેકન્ડ સુધી સાફ કરો. ઘરે બનાવેલ માસ્કને સ્વચ્છ અને સેનિટાઈઝ કેવી રીતે કરશો? માસ્કને સાબુ અને ગરમ પાણીમાં સારી રીતે ધોઈ લો અને તેને ઓછામાં ઓછા 5 કલાક સુધી તડકામાં સૂકવવા માટે મૂકી દો. ઘરે બનાવેલ માસ્કને કેવી રીતે સંભાળીને રાખશો? તમારા ઘરે એક નાનકડો ડબ્બો લો. તેને બંને બાજુએથી સાબુથી ધોઈને સંપૂર્ણ રીતે સૂકવી લો. ડબ્બામાં સ્વચ્છ માસ્ક મૂકો અને તેને સીલ અથવા તો બંધ કરી દો. તમારા માટે અને તમારા પરિવારના સભ્યો માટે ઘરે જ માસ્ક બનાવો અને તેનો ઉપયોગ કરો. યાદ રાખો કે માસ્ક પહેરવાથી તમે કોરોના વાયરસથી સંપૂર્ણ રીતે નથી બચી શકતા. બચવા માટે સૌથી મહત્વપૂર્ણ છે તમારા હાથને પાણી અને સાબુથી અથવા એલ્કોહોલ આધારિત સેનિટાઈઝરથી વારંવાર ધુઓ. ઘરે રહો, સુરક્ષિત રહો.